ભાવનગરના સિત્સરમાંથી મૌલવીની અટકાયત થઈ છે। 25 વાય વિસ્તારના મદ્રેસામાંથી તેમની અટકાયત થઈ છે। શંકાસ્પદ મૌલાનાની આ અટકાયત કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ મૌલાના પાસેથી સાહિત્ય પણ મળી આવ્યું છે। ભરૂચથી મૌલાના આવ્યો હતો ભાવનગર અને ભરૂચ ખાતે ઝડપાયેલા આતંકીઓ સાથે તેમનો કનેક્શન છે કે કેમ તેને લઈને પણ તપાસ અત્યારે થઈ રહી છે। ભાવનગર ગ્રામ્યના એએસપીની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે અને મૌલાના પાસેથી લેટર પેડ અને સાહિત્ય પણ મળી આવ્યા છે, જેની પણ તપાસ ચાલી રહી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જે પ્રોપર્ટી હતી એ નોન સેલેબલ મકાનો હતા, એટલે એનું વેચાણ કરી શકાય નહીં। ઘણા બધા લોકો દ્વારા એનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું છે। એ મકાન ભાડે આપવામાં આવેલા છે। એ તમામ મકાનના મૂળ માલિકો છે બધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે। ઘણા લોકોએ ત્યાં દબાણ કરેલું છે, દબાણ અંગેની પણ નોટિસ આપવામાં આવેલી છે। ઉપરાંત ઘણા બધા લોકો ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હતા, એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। બીજું કે રહેણાંક માટેના મકાનોમાં ઘણા બધા લોકોએ દુકાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું જણાઈ આવેલું હતું। એ તમામ લોકોને નોટિસ આપવામાં આવેલી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરમાં જઈને દરેક લોકોના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યા છે। એ લોકો ત્યાં કઈ રીતે વસવાટ કરે છે, એના વાહનો પણ ઘણા ડિટેન કરવામાં આવેલા છે અને ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું